ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ ચેપ્ટર 4 લેક્ચર નંબર 9 ની અંદર ગયા લેક્ચરની અંદર જે આપણે વાત કરી હતી કે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાતા હોય છે એ આખો આપણે ચાર્ટ પણ જોઈ ગયા હતા, જેમાં ઇલેક્ટ્રોન આ પ્રકારની હતી. અને એનો આખી રૂપરેખા મેં તમને લેક્ચરમાં દર્શાવેલી હતી કે આવી રીતે ઇલેક્ટ્રોન છે એ હંમેશા દાખલ થતા હોય છે. હવે ત્યારે મેં તમને કીધું, અત્યારે તમે ખાલી યાદ રાખી લો, આ 1 થી 7 તત્વો માટેનું લાગુ પડે છે. જે તત્વોના અગાઉ આપણે નામ પણ લીધેલા હતા. તો આજે આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ સહેલામાં સહેલું અહીંયા લેવી છીએ આપણે. S2 અણુ માટે એમો થિયરી સમજાવવાની જે વાત કરી છે અહીંયા પ્રશ્નની અંદર, તો કેવી રીતે આ પ્રશ્નને આપણે ક્લિયર કરશું? તો સૌથી પ્રથમ હાઇડ્રોજન માટેનો પરમાણુ ક્રમાંક 1 છે. એવા હાઇડ્રોજન છે તમારી પાસે કેટલા છે? 2 આવેલા છે. બંને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આપણે, એટલે 1s1 1s1. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે બંનેમાં બાહ્યતમ કક્ષા છે એ 1s કક્ષક જ આવેલી છે. 1s કક્ષક આવેલી છે એટલે તમારો જે એમો થિયરીનો જે ઇલેક્ટ્રોનની રચના લખાવી હતી એ ફક્ત ને ફક્ત કોના સુધી આવશે? 1s સુધી તે આવશે. તો હવે આપણે આના આધારે આપણે જે રૂપરેખા છે એને ચિતાર પણ કહેવામાં આવતો હોય છે. એ ચિતાર આપણે દોરશું. અહીંયા મારી પાસે 2 હાઇડ્રોજન આવેલા છે. તો આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. આ જે હાઇડ્રોજનની કક્ષા છે એ 1s, આ બીજા હાઇડ્રોજનની કક્ષા છે એ 1s. આની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે, આની અંદર પણ એક ઇલેક્ટ્રોન આવેલા છે. જે મેં ઉપરની જે ઇલેક્ટ્રોનની રચના છે એના આધારે મેં તમારી સામે ભરી દીધા. હવે આ ગયા લેક્ચરમાં આપણે સમજેલા હતા કે ઉપરની હોય એ અબંધકારક હોય છે, સોરી બંધ પ્રતિકારક હોય છે, નીચેની હોય છે એ બંધકારક કક્ષકો તરીકે ઓળખવી છે. તો સૌથી પહેલા અહીંયા સિગ્મા 1s છે એટલે મેં લખી નાખ્યું સિગ્મા 1s. પછીની આવે છે સિગ્મા સ્ટાર 1s. હવે આની અંદર જે થવાનું છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાની છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી એવી રીતે થશે કે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન, બંનેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવતો રહ્યો. તેવી જ રીતના અહીંયા જે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવતો રહ્યો. એટલે ટોટલ અહીંયા આ પ્રકારે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો. હવે આના ઉપરથી
S2 અણુની ઇલેક્ટ્રોનની રચના લખી હોય તો અહીંયાથી લખવાની છે સિગ્મા 1s. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન. પછી આવે છે સિગ્મા સ્ટાર 1s. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોન હતો, અહીંયા પણ એક હતો. હવે ઇલેક્ટ્રોન છે નહીં, એટલે અહીંયા આપણે કરી દીધું 0. ત્યાર પછી છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર છે 1/2 NB - Na. B એટલે બોન્ડિંગ, A એટલે એન્ટી બોન્ડિંગ. B ને ગુજરાતીમાં બંધકારક કહીશું, A ને આપણે બંધ પ્રતિકારક કહીશું. તમે આની ઉપરથી પણ ગણી શકો છો અને અહીંયાથી પણ ગણી શકો છો. તો બંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ, તો તરત આપણે કહીશું કે 2 ઇલેક્ટ્રોન આવેલા છે. માઇનસના માઇનસ. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 0. therefore 1/2 2 કેન્સલ થઈ ગયા, વધ્યો આપણી પાસે 1. માટે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કેટલા, આ જે આવ્યું છે બંધ ક્રમાંક દર્શાવે છે કે એક જ બંધ આવેલો છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે કેટલા બંધ છે, એક બંધ છે. આની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એનો ગુણધર્મ પ્રતિચુંબકીય થશે. 2 જ પ્રકારના છે. જો યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, અને અયુગ્મિત હોય તો અણુચુંબકીય બનતો હોય છે. અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થાય છે. હજી આવરો એક બીજો લઉં છું. જે છે He2 હિલિયમ 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક છે એ 2 છે. એવા તમારી પાસે હિલિયમ કેટલા છે, 2. આની ઇલેક્ટ્રોન રચના 1s2, આની પણ 1s2. અહીંયા એટલી 1s2 જ છે, એટલે અહીંયા મેં દર્શાવી દીધી 1s 1s. અહીંયા મેં લખી નાખ્યો He, અહીંયા મેં લખી નાખ્યો He. આ બની ગયો He2. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન આવેલા છે. આને આપણે કહીશું સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. અહીંયાથી 1 ઇલેક્ટ્રોન લેવાનો છે તમારે, 1 ઇલેક્ટ્રોન અહીંયાથી લેવાનો છે. મારે આની પાસે 2 ઇલેક્ટ્રોન છે, 2 માંથી 1 લઈ લીધો. આની પાસે પણ 2 છે, 1 લઈ લીધો. તો બંને પાસે હજી 1 ઇલેક્ટ્રોન વધેલા છે. એ 1 ઇલેક્ટ્રોન ઉપરની કક્ષકમાં જશે. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન વધ્યો નથી, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન વધ્યો નથી. He2 માટે સિગ્મા 1s, એમાં કેટલા ઇલેક્ટ્રોન, 2. સિગ્મા સ્ટાર 1s, એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન, 2. બંધ ક્રમાંક 1/2
NB માઇનસ NA 1/2. અહીંયાથી નીચે જાઓ એટલે નીચેના જેટલા દેખાય એ બધા બંધકારક, ઉપરના જેટલા દેખાય એ બધા બંધ પ્રતિકારક. તો બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એન્ટી બોન્ડિંગમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 - 2 0, જવાબ થઈ ગયો 0. એટલે હિલિયમ 2 કરીને કોઈ તત્વ અસ્તિત્વ ધરાવતું નથી, એ બંને વચ્ચે બંધ હોતો નથી. આમ પણ આપણને ખ્યાલ છે કે He2 છે એ નિષ્ક્રિય તત્વ છે, એ પોતાની સાથે કોઈ બંધ બનાવતો નથી. ગમે ત્યારે આપણે હિલિયમ લખવું હોય તો ખાલી આપણે He આવી જ રીતના લખતા હોય છે, He2 સ્વરૂપે લખતા હોતા નથી. આવી રીતના હવે હું બેરિલિયમનો લઉં છું. બેરિલિયમનો છે 2. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે 4. (1s2) 2s2, અહીંયા પણ 1s2 2s2. હવે જો એની બાહ્યતમ કક્ષા છે એ 2s કક્ષાક આવી છે. 2s કક્ષાક આવી હોય એટલે તમારો ચિતાર છે એ અહીંયાથી શરૂ થશે અને અહીંયા પૂરો થશે, અહીંયા સુધીનો. અહીંયાથી પી કક્ષક દાખલ થાય છે એટલે એ આવશે નહીં. તો હવે આપણે આનો સમજવાની કોશિશ કરવી. આની બાહ્યતમ કક્ષા સૌ પ્રથમ અહીંયા દર્શાવી દેવાની. 1s 2s 2s. અહીંયાથી આપણે જો વિચારવામાં આવે તો આ નીચેનો થઈ ગયો એ બંધકારક, ઉપરનો થઈ ગયો એ બંધ પ્રતિકારક. એવું ને એવું મેં અહીંયા પણ વિચાર્યું. નીચેનો છે એ બંધકારક, ઉપરનો છે એ અબંધકારક. 1sમાં 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન. અહીંયાથી જોઈને મેં ભરેલા છે. હવે જેમ અગાઉ આપણે કહ્યું કે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન લેવાનો, 1 ઇલેક્ટ્રોન અહીંયાથી લેવાનો, બીજો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન, એવી રીતના અહીંયાથી પણ લઈ લીધા આપણે. ચાલો શું થશે? સિગ્મા 1s 2, સિગ્મા સ્ટાર 1s 2, સિગ્મા 2s
2 sigma star 2s 2. બી એટલે બોન્ડિંગ. બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 ને 4. ફરીથી 1 2 3 ને 4. એન્ટી બોન્ડિંગમાં પણ કેટલા છે? 1 2 3 ને 4. 4 માંથી 4 જાય તો 0. 0 જવાબ આવે એટલે આ બંને વચ્ચે બંધ બનવાનો શક્ય છે નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે હું તમારી સામે નાઇટ્રોજનનું એક એક્ઝામ્પલ લઉં છું. નાઇટ્રોજન માટે એમઓટી તમારે સમજાવવાની છે. તો સૌથી પ્રથમ તો બે નાઇટ્રોજન મેં લખી નાખ્યા. બંનેના પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2px1 2py1 2pz1 એવું ને એવું એ નીચે આવશે. આની માટે તમારે આખો ચિતાર દોરવો પડશે. એટલે કે બાહ્યતમ કક્ષા છેલ્લામાં છેલ્લી છે એ 2pz આવી છે. તો 2pz એટલે અહીંયા સુધી અને અહીંયા પણ આવશે 2pz. એટલે આખે આખો તમારે આ ડાયાગ્રામ કરવો પડશે ચિતાર. આને ગુજરાતીમાં જ ચિતાર કહેતા હોય છે. તો સૌથી પહેલા હું અહીં આખો ડાયાગ્રામ દોરું છું. જે વિદ્યાર્થીઓને આવડતો હોય એ મારી સાથે પણ દોરી શકે છે.
તમે ઓલામાં જોઈ શકો છો ઇલેક્ટ્રોન રચના આ જ પ્રમાણે ભરેલી છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px બરાબર પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. જે વિદ્યાર્થીને કદાચ અક્ષર નાના પડતા હોય એટલા માટે મેં બોલી લીધું. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન રચના લખી છે એ આપણે ક્રમશઃ અહીંયા ભરશું. પહેલાં બંને બાજુ આની અંદર 2 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. આ ત્રણેયમાં 1 1 છે એટલે અહીંયા બધી જગ્યાએ 1 1. સેમ ટુ સેમ અહીંયા પણ થશે. હવે જેમ અગાઉ આપણે કીધું કે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન લીધો, અહીંયાથી 1 લીધો, 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, 1 અહીંયા આવી ગયો, એટલે અહીંયા સુધી તમને ભરતા આવડે જ છે. એ મેં ભરી દીધા. ચાલો અહીંયા પણ સેમ ટુ સેમ. હવે જ્યાં સુધી નીચે જગ્યા હોય ત્યાં સુધી કોઈ દિવસ ઉપર ઇલેક્ટ્રોન ભરતા નથી. અહીંયા પણ એ જ શરત લાગુ પડે છે. અહીંયા 2px બરાબર 2py લખાશે તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન બનશે ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરતો હોય છે અને પછી યુગ્મિત થતો હોય છે. તો અહીંયા xમાંથી મેં 1 ઇલેક્ટ્રોન લીધો, એ અહીંયા ગોઠવાઈ ગયો. અહીંયા મેં xમાંથી 1 ઇલેક્ટ્રોન લીધો એટલે અહીંયા ગોઠવાઈ ગયો. તમારી સમજણ ખાતર અહીંયા ચોકડી મારું છું કે આ ઇલેક્ટ્રોન ખાલી. તમારે નથી મારવાની ચોકડી, તમને સમજાય એટલા માટે, યાદ રહે એટલે. તો તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા y કક્ષક છે, તમે ઇલેક્ટ્રોન xમાંથી લીધો, તો એનો મતલબ એવો છે કે x બરાબર y. અહીંયા લખેલું છે x બરાબર y, એટલે xમાંથી પણ લઈ શકો અને yમાંથી પણ તમે લઈ શકો છો, ઝેડમાંથી લેવાનો નથી. હવે અહીંયાથી હું આ 1 ઇલેક્ટ્રોન લઈ લઉં છું, એ મેં અહીંયા ગોઠવી નાખ્યો છે. અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી નાખ્યો. હવે મારી પાસે વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો તમે તરત કહેશો કે આપણી પાસે હવે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે. 1 ઇલેક્ટ્રોન આ, 1 ઇલેક્ટ્રોન આ. એ બંને ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી નાખ્યા. હવે મારી પાસે ઇલેક્ટ્રોન છે નહીં, એટલે આ બધા ઘર ખાલી રહેશે. હવે મારે પેજ બદલાવવું પડશે, એટલે જે વિદ્યાર્થીને લખવાનું હોય એ વિડીયો પોઝ કરી નાખજો અને લખી નાખજો, કારણ કે આ ઇલેક્ટ્રોન રચના હું આની ઉપરથી લખવાનો છું. પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py માં પણ 2 ઇલેક્ટ્રોન. આની માટે કદાચ આપણે પેજ બદલાવવું ન પડે એટલે હું અહીંયા કરી નાખું છું. NB બરાબર કેટલા થશે? તો NB વાળા છે હું રેડ પેન વાપરું છું. રેડ પેન વાળા જેટલા છે એ બધા મારા NB થશે.
1 2 3 4 ગણતરી ઈઝી પાડવા માટે તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 2 6 7 8 9 ને 10 બાકીના વધ્યા એને 2 2 4 આમાં કાંઈ છે નહીં. બંધ ક્રમાંક 1/2 NB - NA 1/2 3 માટે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ આવેલા છે? ટ્રિપલ બોન્ડ આવેલા છે. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ગુણધર્મ પ્રતિચુંબકીય. જો અયુગ્મિત આવે તો અણુચુંબકીય તમારે દર્શાવવાનો રહેશે. તો આવી રીતે તમારે ચિતાર દોરવાના છે. આ ઉપરાંત મેં તમને સાથે સાથે એ પણ કીધું હતું કે O2 F2 Ne2 માટે ઇલેક્ટ્રોન રચના આ જ પ્રકારની છે, પણ અંદર જે ચેન્જ આવે છે આટલો ચેન્જ આવે છે. ખાલી આ સિગ્મા 2pz અને પાઈ 2px બરાબર પાઈ 2py એ બંનેના સ્થાન છે ચેન્જ થાય છે. આ ત્રણ તત્વો માટે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના વાપરવાની છે. હોમવર્કમાં તમને પ્રશ્ન આપું છું. S2 Li2 C2 O2 F2 Ne2 નિયોન 2. આનો જવાબ તો 0 જ આવશે, તમને અત્યારથી કહી દઉં છું. પછી તો આપણે દોરશું પ્રેક્ટિસ માટે. આટલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે નેક્સ્ટ લેક્ચરની અંદર આ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખવાનું, અને એક થોડો ઘણો ટોપિક બાકી છે એ લઈને આપણે ચેપ્ટર પૂરું કરશું. આ ચેપ્ટરમાં લાસ્ટનો જે ટોપિક છે હાઇડ્રોજન બંધની રચનાનું કારણ અને હાઇડ્રોજન બંધના પ્રકાર, જે તમારા સિલેબસમાં નથી. એટલે આ તમારો લાસ્ટ ટોપિક છે. આમાં થોડો ઘણો હજી બાકી છે. JEE નીટ માટેનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવી લઈશું. જે વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવ્યો હોય એ કોમેન્ટની અંદર કે પર્સનલી કોન્ટેક્ટ કરીને જાણી શકે છે. થેન્ક યુ.